ચોમાસાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। ખેડૂતો ટેન્શનમાં જોવા મળી રહ્યા છે અને સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। સંભવિત સ્થિતિને પહોંચી વળવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે યોજી છે બેઠક। વિવિધ રાજ્યોના કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી। અલ્નીનોના કારણે નબળા ચોમાસાના ભણકારા વચ્ચે બેઠક કરવામાં આવી। 315 જિલ્લાઓમાં નબળા ચોમાસાની સંભાવના છે તો ગુજરાતના કેટલાક જિલ્લાઓ પણ સામેલ છે। દેશમાં નબળા ચોમાસા અને અલ્નીનોની સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેને લઈ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરીફ સિઝનની પૂર્વ તૈયારીઓને લઈ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 43% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખરીફ પાક પ્રભાવિત થવાની આશંકા છે। આ જોખમને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે વૈજ્ઞાનિક પ્લાનિંગ અને તેના અમલીકરણ પર ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ સંકટ સામે લડવા માટે દેશના 12 રાજ્યોના 315 સંભવિત પ્રભાવિત જિલ્લાઓમાં વરસાદની ઘટ થઈ શકે છે। કૃષિ મંત્રાલય અને ICARએ વરસાદની અછતવાળા સંવેદનશીલ જિલ્લાઓને 3 ભાગમાં વહેંચ્યા છે। પહેલું છે ઉચ્ચ અગ્રતા, જેમાં 111 જિલ્લાઓ જ્યાં સિંચાઈની સુવિધા 25%થી ઓછી છે। બીજું છે મધ્યમ અગ્રતા, જેમાં 76 જિલ્લાઓ જ્યાં સિંચાઈ 25 થી 50% વચ્ચે છે, અને ઓછા સંવેદનશીલ, જેમાં 128 જિલ્લા જ્યાં જળાશયોના કારણે સિંચાઈની વ્યવસ્થા પ્રમાણમાં સારી છે। આ જિલ્લાઓ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આવેલા છે। આ જિલ્લાઓ માટે ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર કન્ટીજન્સી પ્લાન તૈયાર કરાયો છે। આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા સમયમાં અને ઓછા પાણીમાં પાકતા પાકો તેમજ મિશ્ર ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે। આ ઉપરાંત ખેડૂતોને બિયારણ અને ખાતરની અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સંભવિત પુનઃ વાવણી માટે 1% વધારાનો બિયારણ સ્ટોક અનામત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ડિજિટલ માધ્યમો દ્વારા ખેડૂતોને રિયલ ટાઈમ હવામાન અને વૈજ્ઞાનિક સલાહ આપવામાં આવશે। કૃષિ મંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં અનાજનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખાદ્ય સુરક્ષા પર કોઈ ખતરો નથી અને સરકાર પશુધનના ચારાની અછતને પહોંચી વળવા માટે પણ સંપૂર્ણ સજ્જ છે। તો ખેડૂતો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ પાછો ખેંચાયો છે। ચોમાસામાં હજુ પણ વિલંબ જોવા મળી શકે છે અને તેના કારણે ખેડૂતોને વાવણીની ચિંતા સતાવી રહી છે। ત્યારે સરકારે 315 જિલ્લાઓને 3 કેટેગરીમાં વહેંચ્યા છે। ઉચ્ચ અગ્રતા, મધ્યમ અગ્રતા અને ઓછા સંવેદનશીલ સિંચાઈની સુવિધા 25%થી ઓછી તેનો ઉચ્ચ અગ્રતામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો સિંચાઈ 25 થી 50% વચ્ચે છે તેનો મધ્યમ અગ્રતામાં સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યાં સિંચાઈની વ્યવસ્થા પ્રમાણમાં સારી તેનો ઓછા સંવેદનશીલ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો ગુજરાતના જિલ્લાઓનો ઓછા સંવેદનશીલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાપી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચણોદ, ચલા, અજીતનગર, ડાભેર ગેટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો, તો વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાપી તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હાલ ચોમાસું નબળી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અનેક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાના અનેક જળાશયોમાં 10% કે તેથી ઓછું પાણી બચ્યું છે તેવું સામે આવ્યું છે। તો રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાંથી 11 જળાશય એવા છે કે જેમાં પાણી 10% કે તેથી ઓછું છે। મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 2 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે। ડેમ જોઈએ તો રાજકોટ જિલ્લાના ડેમોમાં સરેરાશ 24% જેટલું પાણી ભરેલું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં